માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગે છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છે કપાસની અંદર આંટો મારવા। કપાસ જોઈ તો કપાસમાં વરસાદના કારણે બહુ નુકસાન થયું છે। જો કપાસ હાવ લારિયા થઈ ગયા છે, લબડવા માંડ્યા છે। જો વધારે વરસાદ થાય તો કપાસમાં કપાસિયા પણ ઉગવા મળશે। એટલે અટાણે અમારે ખેડૂતને ઉપર આભને નીચે ધરતી જેવી પરિસ્થિતિ છે। આ જો કપાસની ડાળીઓ પણ ભાગી ગઈ છે। જુઓ મિત્રો, વરસાદના કારણે કપાસની અંદર બહુ નુકસાન થયું છે। જો કપાસ હાવ લબડી ગયો છે। વરસાદ હજુ હવે રહી જાય તો સારું કહેવાય, કે આમાં છે એ નહીં રહે। માંડ દવા ખાતર ને પાણી નાખીને માંડ તૈયાર કરીએ ત્યાં વરસાદ પૂગી જાય છે। એમાં ખેડૂત બિચારો શું કરે? જુઓ મિત્રો, કપાસ સારો હતો પણ આ વરસાદ હવે નહીં ખાવા દે। જો આ નુકસાન કેવું છે મિત્રો, કપાસની ડાળીઓ ભાગી જાય છે। વરસાદના કારણે ફાલ પણ બહુ ખર્યો છે। હવે આપણે જઈએ પાછળના ભાગમાં શું હાલત છે તે જોવા માટે। તો મિત્રો, આપણે આવી ગયા છે કપાસના પાછળના ભાગમાં। અહીંયા આવીને જોયું તો શું જીંડવા પણ ખરી ગયા છે, ઝીણા ઝીણા જીંડવા। જો હું તમને બતાવું, આ જુઓ, વરસાદના કારણે જીંડવા ઝીણા ખરી ગયા છે અને કપાસની અંદર રૂમાં પણ બહુ નુકસાન છે। આ હકાલિયા હળી ગયા છે। આ હળી જવાના કારણે કપાસ વીણતી વખતે બહુ દિક્કત થશે, એટલે કે બહુ તકલીફ થશે। રૂ હારે આ હકાલિયા આવશે। જો મિત્રો, અને આ વરસાદના કારણે ડાળીઓ પણ બહુ તૂટી છે। એટલે આ વરસાદ બહુ નુકસાન કરીને જવાનો છે। હજુ તો એમ કહે છે બીજી તારીખ સુધી વરસાદ થાય તો આ કપાસની અંદર શું હાલત આવશે એની વેદના એક ખેડૂત જ સહન કરી શકે। મિલ માલિકવાળાને આની કોઈ ખબર ના પડે। આ દુઃખ તો એક ખેડૂતનો દીકરો જ સહન કરી શકે મિત્રો। જુઓ, બહુ નુકસાન થયું છે વરસાદના કારણે। હવે ભગવાન રોકાઈ જાય તો સારું। આપણે પછાટે રીંગણી વાવી હતી, એની અંદર ફૂલ આવી ગયા છે। હવે વરસાદ રોકાઈ જાય તો રીંગણા આવવાની શરૂઆત થઈ જશે મિત્રો। જો અહીંયા તો બહુ નુકસાન થયું, હાવ કપાસ ભાગીને ભૂકો થઈ ગયો છે મિત્રો। અને હવે આપણે ફાઇનલી પૂગી ગયા છે, કપાસની પછાટ પૂરી થઈ ગઈ છે। કપાસ બહુ સારો હતો પણ આ વરસાદ ધનોત પનોત કરીને જશે મિત્રો। આ બીજાનો કપાસ છે મિત્રો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો આભાર। આપનો દિવસ શુભ રહે। જય જવાન, જય કિસાન।